આખરે રાજકોટ પોલીસે બંને આરોપીને ઝડપી પાડ્યા છે, જેણે ફરિયાદીના કાકાની હત્યા કરી નાખી હતી. પોક્સો જેવા ગંભીર દુષ્કર્મના આરોપીઓ 781 દિવસ સુધી ફરાર રહ્યા. આ સૌથી મોટી વાત છે. 2 વર્ષ સુધી પોલીસ જેને પકડી ન શકી અને આખરે બંને આરોપીઓ જ્યારે પીડિતાના કાકાની હત્યા કરી નાખી, એ મામલામાં 72 કલાક બાદ તેની હવે ધરપકડ આખરે થઈ ગઈ છે. બંને આરોપીઓને ઝડપવા માટે રાજકોટ ગ્રામ્ય પોલીસે એક ખાસ સ્કોડની રચના કરી હતી અને આ સ્કોડે કેવી રીતે આ બંને આરોપીને પકડી લીધા, જેને 2 વર્ષ સુધી પડધરી પોલીસ પકડી નહોતી શકતી, તેના વિશે વાત કરીએ. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા અને આપ જોઈ રહ્યા છો સ્વમાન. તાજેતરમાં જ એક ઘટના પ્રકાશમાં આવી. દુઃખદ ઘટના હતી અને આ દુઃખદ ઘટના હતી રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ખાખડાબેલા ગામની, જ્યાં એક સગીર વયની દીકરી સાથે દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધવામાં આવી હતી 2 વર્ષ પહેલાં પડધરી પોલીસ સ્ટેશનમાં. પડધરી પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને ત્યાંના અધિકારીઓ શું કરી રહ્યા છે, એ સવાલ સોમાને શરૂઆતથી જ ઉઠાવ્યો કે 2 વર્ષ સુધી આરોપી ન પકડી શક્યા પોલીસ, અને આખરે એ જ આરોપીઓએ ફરિયાદી દીકરીના કાકાની હત્યા કરી નાખી દબાણ કરવા માટે. તો ફરિયાદ પાછી ખેંચી લો. આ ઘટના 781 દિવસ જૂની હતી પોક્સોની, અને 781 દિવસ સુધી આ આરોપીઓ નાસ્તા ફરતા રહ્યા, પોલીસ પકડથી દૂર રહ્યા. પણ જ્યારે આ હત્યાની ઘટના ઘટી, પબ્લિકમાં વહાપોહ જોવા મળ્યો, પોલીસ પર ફિટકાર વરસી, ત્યારબાદ રાજકોટ ગ્રામ્ય પોલીસે એક ખાસ સ્કોડની રચના કરી અને આ સ્કોડે ગણતરીના કલાકોમાં આ આરોપીઓને રાજસ્થાનથી ઝડપી પાડ્યા છે. પોલીસનું કહેવું છે કે રાજસ્થાનથી પકડાયેલા બંને આરોપીઓ જે 2 વર્ષથી ફરાર હતા, મહેન્દ્રસિંહ અને યશપાલસિંહ, આ બંને રાજસ્થાનમાં ક્યારેક કુક તરીકે હોટેલમાં કામ કરતા, તો ક્યારેક મનાલીમાં જતા રહેતા અને મનાલીની કોઈ હોટેલમાં રસોઈયા એટલે કે કુક તરીકેનું કામ કરતા. એક આરોપી કુકની રસોઈની સારી વાનગી બનાવવાનો જાણકાર હતો, તેનો તે લાભ લેતો હતો, અલગ અલગ હોટલમાં રોકાતો હતો અને પોતાના પાસે કોઈ પણ મોબાઈલ કે એવા કોઈ ડિજિટલ સાધનો રાખતો નહોતો. આરોપી મહેન્દ્રસિંહ અનેક નંબરો પોતે મોઢે યાદ રાખતો હતો અને જરૂર પડે ત્યારે તેના મિત્ર કે સગાવાલાનો સંપર્ક કોઈના અન્ય ફોનથી કરી લેતો અને કોઈ અન્ય પેટ્રોલ પંપ કે અન્ય જગ્યાઓ પર હોટેલમાં પૈસા મંગાવી લેતો હતો અને પોતે આ રીતે નાસ્તા ફરતા હતા બંને મહેન્દ્રસિંહ અને આરોપી યશપાલસિંહ. આ બંને આરોપીઓ મોબાઈલ નહોતા વાપરતા એટલે પકડાતા નહોતા એવું આપણે ન કહી શકીએ, કારણ કે પોલીસ પાસે હ્યુમન ઇન્ટેલિજન્સ હોય છે, જેની બખૂબી ખાતરી આજે થઈ, કારણ કે આ આરોપીઓને હ્યુમન ઇન્ટેલિજન્સ અને હ્યુમન સોર્સ દ્વારા પકડવા માટે જ રાજકોટ ગ્રામ્યની પોલીસ એક્ટિવ થઈ અને સફળ પણ થઈ છે. અત્યારે પોલીસનો એક ટ્રેન્ડ બની ગયો છે કે ડિજિટલ સાધનો કે પછી મોબાઈલના ઉપયોગ થાય ત્યારે આરોપીને પકડવો ખૂબ ઇઝી હોય છે, અને એ સરળ ભાષા પોલીસ શીખવા લાગી છે. તેના કારણે એક વાત હ્યુમન ઇન્ટેલિજન્સની ભૂલાતી હોય તેવું પણ ક્યારેક ક્યારેક અમુક ઘટનાઓમાં લાગે છે. હ્યુમન ઇન્ટેલિજન્સ અને સોર્સ જો તમારા પાવરફુલ હશે તો જ પોલીસ બળની અંદર તમે આવા આરોપીઓને જલ્દીથી પકડી શકો છો. આ ઘટનામાં દુઃખદ ઘટના એ રહી કે ભલે પોલીસે આરોપી તો પકડી લીધા છે બંને, પણ એ પકડાયા એના માટે એક વ્યક્તિનો જીવ ગયો છે, એ ઘટના જવાબદાર છે, નહીં કે પોક્સોની ગંભીર ઘટના જેમાં દીકરીનું દુષ્કર્મ થયું હતું ને એ ફરિયાદના આ આરોપી હતા. જો પોલીસે કદાચ આ આરોપીઓને વહેલા પકડી લીધા હોત તો કદાચ ફરિયાદીના કાકા આજે જીવતા હોત, એ પીડિતાના કાકા આજે આ દુનિયામાં હયાત હોત અને એના પરિવારનો માળો ન વિખાયો હોત. પરંતુ આશ્ચર્યજનક રીતે ચોંકાવનારી ઘટના એ બની કે 2 વર્ષ સુધી પોલીસ ન પકડી શકી અને હવે 72 કલાકમાં હત્યાની ઘટના બાદ તેને પકડી શકે. એટલે ઈચ્છાશક્તિ પોલીસની અને અધિકારીની કેવી હશે. આ સ્કોડના અધિકારીઓને સ્વમાન બિરદાવે છે કે તેમણે ગણતરીના કલાકોમાં આરોપીને પકડી લીધો. આ પ્રકારના અહેવાલ ક્રાઇમ સ્ટોરીઝ માટે સ્વમાન સાથે જોડાયેલા રહેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.